છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતાના બજેટ પર માઠી અસર પડી રહી છે. રાજકોટના ભાવેશ એજન્સીના ભાવેશભાઈએ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે દિવાળી બાદ ખાદ્ય તેલના ભાવમાં ખાસ કરીને સિંગ તેલમાં નોંધપાત્ર વધારો થયો. વેપારીઓના જણાવ્યા મુજબ સિંગ તેલ અને ખાદ્ય તેલ વચ્ચે ભાવમાં 700 થી 800 નો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જો આગામી સમયમાં સરકાર પોતાની પાસે રહેલો મગફળીનો સ્ટોક વ્યાજબી ભાવે બજારમાં લાવશે તો સિંગ તેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. જોકે અન્ય તેલના ભાવમાં હાલમાં કોઈ મોટા ઘટાડાની આશા દેખાતી નથી. ખાદ્ય તેલની પરિસ્થિતિ જોવા જઈએ તો સિંગ તેલની અંદર છેલ્લા 15 દિવસથી ભાવ સપાટી સ્ટેબલ જોવા મળી રહી છે અને દિવાળીથી જોવા જઈએ તો સિંગ તેલની અંદર 500 થી 600 રૂપિયા જેવો ભાવ વધારો અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. ભાવ છેલ્લા જે 3 મહિનામાં વધ્યા એનું પાછળ જોવા જઈએ તો દિવાળી પહેલા ગવર્મેન્ટની જે મગફળીની વેચવાલી હતી એ ખૂબ જ નીચા ભાવની હતી, એને કારણે ત્યારે આપણને સિંગ તેલ ખૂબ જ નીચું મળી રહ્યું હતું. ત્યારબાદ મગફળીની ગવર્મેન્ટની ફરીથી માર્કેટમાંથી ખરીદી આક્રમક ચાલુ થતા અને વરસાદને કારણે મગફળી ડેમેજ થતા મગફળીનો પાક ઓછો આવતા અને નવી સિઝન ચાલુ થતા મગફળીની અંદર ખૂબ જ ભાવમાં તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત સિંગદાણાના ભાવમાં પણ સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી હતી. આને કારણે સિંગ તેલની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા આ વર્ષે મળી રહી છે. નીચા ભાવ હોવાને કારણે પણ અત્યારે તેજી જનરલી વધુ દેખાઈ રહી છે. નકર દર વર્ષ કરતાં જનરલી સિંગ તેલનો ભાવ અત્યારે 100-150 રૂપિયા ઊંચો છે એવું કહી શકાય. બાકી તેલના ભાવ દરેક વર્ષ કરતાં અત્યારે નીચા દેખાઈ રહ્યા છે. કપાસિયા તેલના ભાવ અત્યારે 2300ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. એની સામે પામોલીન તેલ 2100 થી 2150 અને સનફ્લાવર તેલના ભાવ પણ આ વખતે 2400-2450 જેવા ઊંચા અત્યારે મળી રહ્યા છે.